નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા સ્પેશિયલ રિપોર્ટ યુએસ ઇલેક્શનમાં. તો અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને હવે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ઘણા રાજ્યોમાંથી વલણ તેમજ પરિણામ સામે આવી ગયા છે. ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બાઇડન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં જો બાઇડનને 264 ઇલેક્ટોરલ મત મળી ગયા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 214 મત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારના પક્ષમાં 270 ઇલેક્ટોરલ મત હોવા જોઈએ, એટલે કે જો બાઇડનને હવે માત્ર 6 ઇલેક્ટોરલ મતની જરૂર છે. અને બીજી બાજુ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીની લડાઈ હવે કોર્ટના દ્વારે પણ પહોંચી ગઈ છે. ટ્રમ્પ કેમ્પ દ્વારા બુધવારના રોજ મિશિગનમાં જ્યાં મતની ગણતરી થઈ રહી છે ત્યાં સાર્થક પહોંચ પ્રદાન કરવા સુધીની મતગણતરી રોકી દેવાની અપીલ કરવામાં આવી છે. અને હાલમાં મિશિગનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રતિસ્પર્ધી જો બાઇડનના મતની ગણતરી કરવામાં આવી રહી છે, ત્યારે આ સમયે હવે ઘણા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે કાંટાની ટક્કર જોવા મળી રહી છે તેમાં કોની જીત થશે. અને ખાસ કરીને અમેરિકામાં વર્ષ 2016નું પુનરાવર્તન થશે કે પછી થશે સત્તા પરિવર્તન, કારણ કે વિશ્વની સૌથી મોટી એવી મહાશક્તિ જગત જમાદાર કહી શકાય કે અમેરિકાના જગત જમાદાર જેને કહી શકાય છે, તો હવે શું લાગે છે કે આ જગત જમાદારની સત્તા પર કોણ આવશે, જો બાઇડન કે પછી ટ્રમ્પ? કારણ કે હજી પણ કોઈ પણ સમય કહી શકાય છે કે આંકડાઓ બદલાઈ શકે છે. અત્યારના જે આંકડાઓ 253 બાઇડન અને 212 ટ્રમ્પના જોવા મળી રહ્યા છે, એ શું સૂચવે છે? અને તેની સાથે સાથે ચર્ચા આપણે એટલા માટે કરી રહ્યા છે કારણ કે જ્યારે વાત હોય યુએસની, ત્યારે ત્યાં રાષ્ટ્રપતિ પદ પર કોણ બેસે છે અને તેની સાથે જ ખાસ કરીને ત્યાંની જે ફોરેન પોલિસી છે, વિદેશ નીતિ છે, તેની સીધી અસર ભારત દેશ પર પડી શકે છે. એટલે જ આ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે, જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે રાહુલ શુક્લાજી, જેઓ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, અને એનઆરઆઈ ગાયત્રી જોશીજી, બંને યુએસથી મારી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે સ્પેશિયલ રિપોર્ટમાં. રાહુલ શુક્લાજી, પહેલો સવાલ, અત્યારના જે આંકડાઓ છે એ શું સૂચવે છે? ઘણા સવાલો છે અહીંયા કે અમેરિકામાં શું લાગે છે 2016 નું ક્યાંક પુનરાવર્તન થઈ શકે છે, ટ્રમ્પ ફરી આવી શકે છે, ટ્રમ્પના જે કામો છે એ ક્યાંક હજી પણ જનતા જોશે કે પછી હવે ક્યાંક જનતા સત્તા પરિવર્તન ઈચ્છે છે? પરંતુ આંકડાઓ કંઈક બીજું જ કહી રહ્યા છે, કારણ કે જે રીતે અત્યારે આંકડાઓ 253 બાઇડન અને 212 ટ્રમ્પ જોવા મળી રહ્યા છે, ક્યાંક પાછળ જોવા મળી રહ્યા છે અત્યારના આંકડાઓથી. ટ્રમ્પ શું સૂચવે છે આ આંકડાઓ? સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. તો અહીંયા જે ઇલેક્શનની પદ્ધતિ છે કે દરેક રાજ્યને અમુક મત ફાળવવામાં આવ્યા હોય અને એ રાજ્યમાં બહુમતી મળે તો એ રાજ્યના મત તમને મળે. હવે અત્યારે 270 મતની દરેક વ્યક્તિને જરૂર છે, બાઇડન અને ટ્રમ્પને. બાઇડન અત્યારે 264 ઉપર છે, પણ એનો અર્થ એમ નથી કે એ જ ઝડપથી આગળ વધશે, કારણ કે હવે જે સ્ટેટ બાકી છે એમાંથી માત્ર 2 માં અત્યારે બાઇડનની બહુમતી છે અને બાકીના 6 માં ટ્રમ્પની બહુમતી છે. પણ જો આ બંને સ્ટેટ બાઇડનને મળી જાય તો એ 270 સુધી પહોંચી જશે. એટલે અત્યારે આગળ છે તેનું કોઈ ખાસ મહત્વ નથી, પણ અત્યારે જે એરિઝોના અને નેવાડા એ 2 સ્ટેટમાં હવે માત્ર 10% મતની ગણતરી કરવાની બાકી છે, અને એ અત્યારે તો એવું લાગે છે કે બાઇડનની તરફેણમાં જશે. અને એ કારણે આજે તો એવું લાગે છે કે અમેરિકામાં જે આ 4 વર્ષથી હું પોતે બાઇડનનો ફોલોઅર છું અને ટ્રમ્પનો ચાહક નથી, અને મને તો આ યુદ્ધ છે એ રામ અને રાવણના યુદ્ધ જેવું લાગે છે. અને એનું કોઈ ખાસ કારણ, રાહુલજી, એનું કોઈ ખાસ કારણ કહી શકાય છે? હા, એનું કારણ ઘણા છે, પણ મુખ્ય કારણ એ છે કે આપણે ચાણક્યએ એવું કીધું હતું કે દુર્જનની સાથે દોસ્તી ન કરવી, દુર્જનની દોસ્તીથી કોઈ ફાયદો થાય તેવું ન કરવું. તો આ ટ્રમ્પ છે એનામાં તો દરેક દુર્જનના લક્ષણ છે. સ્વાર્થ છે, પોતાના વખાણ ખૂબ કરવા એને ગમે છે, ખોટું ખૂબ બોલે છે, 3 વાર લગ્ન કર્યા છે, 6 વાર બેન્કરપ્સી કરી છે, અને અમુક વસ્તુ તો એવી છે કે મને કહેતા સંકોચ થાય. એની દીકરી બહુ રૂપાળી છે તો એ એવું કે મને મારી દીકરી બહુ આકર્ષક લાગે છે,
અને મારી દીકરી ન હોત તો એને હું ડેટ કરત. એટલે આવા ખરાબ ચારિત્રની વ્યક્તિને અમેરિકાએ એનું સૂત્રધાર બનાવી દીધો. અને હવે હું બહુ જ ભગવાનને પ્રાર્થના કરું છું. મારી વાઈફ મીના તો રોજ બાઇડનના વતી બધાને ફોન કરતી હતી કે ભાઈ ભલું થાય તમારું જો તમે બાઇડનને મત આપો. હવે ગાયત્રીજીનું શું માનવું છે આ બાબત પર? કારણ કે મારી માટે બંનેના મંતવ્યો ખૂબ જ અગત્યના છે. કારણ કે જ્યારે ગુજરાતીઓ હોય અને એ યુએસમાં હોય ત્યારે એમની પસંદ કોણ છે અને શું કારણો છે એની સીધી અસર ભારત દેશ પર પડતી હોય છે. તો ગાયત્રીજીનું શું માનવું છે? કારણ કે રાહુલજી જે પ્રકારે જણાવી રહ્યા છે કે ગુજરાતી હોવા છતાં તેમને ત્યાં અત્યારે તેઓ ટ્રમ્પના સમર્થક નથી અને તેઓ દિલથી ઈચ્છે છે કે બાઇડન સત્તા પર આવે. ગાયત્રીજી. હું મીડિયા સાથે સંકળાયેલી છું, એટલે મારી અને રાહુલભાઈની પરિસ્થિતિ તદ્દન અલગ હોઈ શકે અને પસંદ અને નાપસંદ પણ અલગ હોઈ શકે. કારણ કે મારે નથી બાઇડન સાથે કોઈ લેવા દેવા કે નથી ટ્રમ્પ સાથે કોઈ લેવા દેવા, પણ યસ એટલું ચોક્કસ છે કે અમેરિકા માટે આ એક ઇતિહાસ સર્જાય એવું આ ઇલેક્શન છે. અને મોટા ભાગે જેમ રાહુલભાઈએ કીધું ને એવું જ છે કે આપણે ત્યાં આમ પણ અમેરિકાનો ઇતિહાસ જ એ બોલે છે કે લગભગ ઇન્ડિયન અમેરિકન્સ જે છે એ ડેમોક્રેટ્સ જ છે. આજથી નહીં, પહેલેથી આવું છે. એટલે રાહુલભાઈ તો ઘણા બધા વર્ષોથી આ દેશમાં વસી ગયેલા છે અને સક્સેસફુલ વસેલા છે આ બધા લોકો. એટલે એમને કદાચ એવો અનુભવ બરાબર છે, પણ હું પર્સનલી એવું માનું છું કે દરેક વ્યક્તિ એના પ્લસ અને માઇનસ હોય. અને એટલા માટે ટ્રમ્પ એકદમ જ એના પર્સનલ લેવલ ઉપર આપણે ના જઈએ, પણ એઝ અ પ્રેસિડેન્ટ એને અમુક સારા બી કામ કર્યા, અમુક ખરાબ બી કામ કર્યા. અને એનો એક મિજાજ જ અલગ છે, માણસ જ અલગ છે. એટલે સામાન્ય માણસ તો છે જ નહીં. એટલે જેમ રાહુલભાઈએ કીધું કે એ ખોટું બોલે છે, પણ એનો પ્રકૃતિ જ એવી છે કે એ આજે કંઈ બોલે અને 1 કલાક પછી કંઈક બીજું બોલી શકે. એટલે પ્રેસિડેન્ટ તરીકે આ વસ્તુ ના ચાલે, પણ છતાં પણ એના અમુક કામો જે છે એની ટ્રાન્સપરન્સી છે અમુક. છતાં પણ જનતા તેમને કઈ રીતે પસંદ કરી રહી છે? આટલો બધો વિરોધ હોય. હું રાહુલભાઈને અને પિનલબેન તમને પણ એક વસ્તુ પૂછું કે આટલો બધો વિરોધ આખા દેશમાં લોકો એની પાછળ પડેલા હતા. હું ટ્રમ્પની ફેવર નથી કરતી, હું એક કહેવાય ને બેલેન્સ એક ક્વેશ્ચન પૂછું છું કે આટલા બધા વિરોધ પછી પણ આજે 60% જેટલા લોકો હજુ પણ એવા અમેરિકન્સ છે કે જેણે એમને આટલા બધા વોટથી એને જીતાડ્યા છે. એટલે જીતાડ્યા એ સેન્સમાં કે એની આગળ ટક્કર આપી છે આટલી સ્ટ્રોંગ. એટલે હજુ પણ એવા લોકો છે અમેરિકામાં કે જે ટ્રમ્પને ચાહે છે. એટલે આપણે ગમે તેટલી એની માઇનસ પોઈન્ટ્સ છે છતાં પણ એ વસ્તુને પણ સ્વીકારવી જ રહી કે ટ્રમ્પ એની જગ્યાએ, અને ટ્રમ્પનું જ્યાં સુધી ભારત સાથેનું એ જે સંબંધ છે એ કદાચ બહુ જ ઓછા રાષ્ટ્રપતિ અમેરિકામાં એવા આવ્યા. એક્ઝેક્ટલી, એ બહુ જ મહત્વનો સવાલ છે ગાયત્રીજી. આપણા માટે એઝ અ ઇન્ડિયન મને એવું લાગે છે કે આપણા માટે એનાથી ઉત્તમ કોઈ હતો જ નહીં અત્યાર સુધી. પણ ગાયત્રીજી એક સવાલ એ પણ છે કે જે આપણે અહીંયા વાત કરી રહ્યા છે કે ટ્રમ્પના જે સંબંધો ભારત સાથે રહ્યા, એ કદાચ કહી શકાય છે કે કોઈ એટલા સારા સંબંધો ક્યારેય ન રહ્યા. અરે પરંતુ અહીંયા છતાં પણ જ્યાં ગુજરાતીઓ સૌથી વધારે છે, ન્યૂ જર્સીમાં ટ્રમ્પની હાર થઈ છે. આનું કોઈ કારણ નથી સમજાતું. નહીં, ન્યૂ જર્સી તો પિનલબેન આજથી નહીં, એનો વર્ષોથી. રાહુલભાઈ તો પહેલા ન્યૂ જર્સીમાં જ રહેલા, હમણાં એ ફ્લોરિડા મૂવ થયા છે. સો હી નોઝ બેટર દેન મી કે ન્યૂ જર્સી અમારું ડેમોક્રેટિક રાજ્ય છે. એમાં ક્યારેય રિપબ્લિકન કોઈ આવ્યા જ નથી, એટલે લગભગ નથી આવ્યા એમ. એમ આઈ કરેક્ટ રાહુલભાઈ? જી રાહુલજી. હા, અને આ છે ને પણ તો રાહુલજી શું કારણ છે? શું કારણ છે? કારણ કે આપણે જો ગુજરાતીઓની જો વાત કરતા હોઈએ અને જો વાત કરતા હોઈએ કે ટ્રમ્પના જે સંબંધો ભારતની સાથે ખૂબ સારા જોવા મળ્યા છે, છતાં પણ જ્યાં ગુજરાતીઓ સૌથી વધારે છે ન્યૂ જર્સીમાં, ત્યાં કેમ હાર જોવા મળતી હોય છે? સૌથી પહેલું તો એ કે ગમે તેટલા ગુજરાતી હોય તો આપણે 1% પણ આપણી સંખ્યા નથી અમેરિકામાં. 1 કે 2% છે. એટલે આપણે વધારે હોઈએ એનાથી અહીંના મત ઉપર કઈ ફેર પડતો નથી. બીજું કે ટ્રમ્પના જેવા ભારત સાથે સંબંધ છે ને એવા જ ક્લિન્ટનના પણ હતા.
ટ્રમ્પના સંબંધ આપણી સાથે છે ને એ બધા એના સ્વાર્થ માટે છે. જેવી રીતના એને એની પહેલી 2 પત્નીઓને છોડી દીધી, એનો સ્વાર્થ પૂરો થયો પછી, એવી રીતના ભારતને આપણો એનો સ્વાર્થ પૂરો થશે પછી એ કઈ ભારતની સામે પણ નહીં જોવે. નહીં, પણ રાહુલભાઈ આપણે થોડું જો અહીંયા આપણે પર્સનલ એમના પર વાત ના કરીએ અને કદાચ જો એમને પ્રોફેશનલી શું કામ કર્યું છે એના પર જો નજર કરીએ તો આપનું શું માનવું છે? અને તેની સાથે સાથે કમ્પેરિઝન હું જો બાઇડન વિશે પણ જાણવા માંગીશ, કારણ કે ભારત દેશની જનતાને કદાચ ઓછું ખ્યાલ હશે, તો જો પ્રોફેશનલી થોડું કમ્પેરિઝન કરવામાં આવે તો. હા, નહીં, જો બાઇડન છે ને એ દિલનો બહુ જ સીધો માણસ છે અને એના દિલમાં બધાને માટે પ્રેમ છે. ટ્રમ્પને બ્લેક માણસો ગમતા નથી, ટ્રમ્પને મેક્સિકન માણસો ગમતા નથી, તો પછી આપણે એને આવા બધા એમ કે આની ચામડી કાળી છે, આની ચામડી ભૂખરી છે, એવી વ્યક્તિની સાથે હું કેવી રીતના પનારો પાડી શકું? મારે મારી ચામડીનો રંગ જોઈને જેવું કહેવું જોઈએ કે જો જે વ્યક્તિ બીજા લોકોને રિસ્પેક્ટ ન આપે એ તો પછી ભારત દેશની સાથે ત્યારે જ સૌથી સારા સંબંધો કઈ રીતે બન્યા કે જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ રહ્યા? હા, એ પણ એક વિચારવા જેવી વાત છે. ગાયત્રી, તારું શું કહેવું છે? ગાયત્રીજી, મને લાગે છે કે ટ્રમ્પના પર્સનલ, તમે જેમ કીધું પિનલબેન, કે એના પર્સનલ જે પણ હશે, પણ એણે એકચ્યુઅલી ભારતની દોસ્તી નિભાવી છે. અને હવે તો ખબર નથી એટલા માટે, પણ એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ, બહુ સિરિયસ વાત છે આ, કે ટ્રમ્પને જ્યારે આપણે કાશ્મીરનો જ્યારે આવ્યું ઇશ્યુ, ત્યારે આખી દુનિયા આપણને ખાઈ ગઈ કે આ ખોટું કરે છે ને ભારતે ખોટું નિર્ણય લીધો છે. અને એ વખતે મને હજુ બી યાદ છે, રાહુલભાઈ તો બધું જ જાણે છે, કે અહીંયાના જે કાઉન્સિલ લેવલે અને ટાઉનશીપ લેવલે જે કાઉન્સિલમેન સુધીના લોકોએ એનો ખરડો પાસ કર્યો, જેની કોઈ જ જરૂર નથી, કે એમણે આપણા દેશમાં શું ચાલે છે એના કાઉન્સિલ લેવલે ઉપર જવાની કોઈ જરૂર નથી, પણ ત્યાં પણ આ બાઇડનના માણસો એટલે કે ડેમોક્રેટ્સ એ લોકોએ આ વસ્તુ કરીને આપણા કાશ્મીર જેવા એટલો મહત્વનો મુદ્દો હતો, જે અમિતભાઈ અને નરેન્દ્રભાઈની સરકારે જે કર્યો, જે મતલબ એક ઇતિહાસ સર્જાયો છે, એ ઇતિહાસ ઉપર પાણી કેવી રીતે ફેરવવું એના માટેની એ લોકોએ પૂરેપૂરી કોશિશ કરી. અને આજે પણ અમારે ત્યાં અનફોર્ચ્યુનેટ છે કે આ ખરડો પાસ થઈ ચુક્યો છે. જ્યારે એ સમયે ટ્રમ્પે શું કીધું? ટ્રમ્પે કીધું કે આ ઇન્ડિયાની પર્સનલ ઇન્ટરનલ મેટર્સ છે, સો આઈ વિલ નોટ કમેન્ટ. So I think that is a wise thing he has done. કે કોઈ પણ પ્રેસિડેન્ટ લેવલનો માણસે આવા ઇશ્યુ ઉપર એને કમેન્ટ નહીં કરી, એટલે એનો એ પોઝિટિવ પોઈન્ટ એ વખતે મને લાગ્યો હતો ને. અમારે ત્યાં પણ ઘણી બધી ચર્ચાઓ આના ઉપર થઈ, અમે લોકોએ કવરેજ પણ બહુ બધું કર્યું, અમે ટીવી એશિયાએ. અને મને એવું લાગે છે કે અમુક નિર્ણયોમાં ટ્રમ્પે એક કહેવાય ને કે એ ભલે આમ બધા એને ક્રેઝી માણસ કહે છે, અને છે પણ ક્રેઝી, પણ અમુક વખતે એણે બહુ વાઇઝ પર્સન તરીકે પણ કામો કર્યા આપણી સાથે, સ્પેશિયલી આપણા ઇન્ડિયા સાથેની રિલેશનશિપની હું વાત કરું છું. બાકી તો હ્યુમન રાઇટ્સ. તો ગાયત્રીજી, આપને શું લાગે છે, જો બાઇડન સત્તા પર આવે છે તો ભારત દેશની સાથેના જે સંબંધો છે તેના પર શું અસર પડી શકે છે? કારણ કે હંમેશાથી ઇતિહાસ પર આપણે નજર કરીએ તો ભારત દેશની સાથે રિપબ્લિકન પાર્ટીના સંબંધો સારા રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટી સાથે જો કમ્પેરિઝન કરવામાં આવે તો એવું નથી જોવા મળ્યું, અને જો બાઇડન આવે છે તો ઇટ્સ ડેમોક્રેટિક પાર્ટી. તો શું લાગે છે? મને એવું લાગે છે કે ઇન્ડિયા અને યુએસ ની રિલેશનશિપ નો એક બેઝ છે, એ તો બહુ સારો છે, પ્રેમ ભાવ છે અને છે જ, અને રહેશે પણ ખરો. એટલે ચાહે બાઇડન હોય કે ટ્રમ્પ હોય, પણ કદાચ જે વધ્યું છે એ તો જસ્ટ બીકોઝ ઓફ ટ્રમ્પ. તો હવે જો અને એ પણ રિપબ્લિકન પાર્ટી, હા બિલકુલ એના ઉપર જ હું આવતી હતી કે જ્યાં પોલિસી ડિસિઝન્સ છે, જેમ કે હ્યુમન રાઇટ્સના ઇશ્યુ ઉપર હશે કે કાશ્મીરનો ફરી વખત ઇશ્યુ જો એ થાય, બાઇડન કેવી રીતે એ રિએક્ટ કરશે. ધ થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અને જેને કહી શકાય કે ભાઈ ડિફેન્સનું સેલ, મતલબ એ ડીલમાં જવું કે ના જવું, આ લોકો એની ફેવરમાં નથી. ટ્રમ્પ તો આવા બધા નિર્ણયો ફટાફટ લઈ શકે એમાંનો માણસ, એટલે ક્રેઝી માણસની એક પ્લસ છે, માઇનસ પણ છે. એના આ બધા જ હવે પછી સમીકરણો 100% બદલાવાના છે, અને આપણે આશા રાખીએ કે
બાઇડને જેટલી પણ એની રેલીમાં, એની ડિબેટ્સમાં ઘણું બધું સારી વસ્તુઓ, સારી વાતો કરી છે. ઇન્ડિયા સાથેની રિલેશનશિપમાં ઘણું પોઝિટિવ વસ્તુ એમણે કમિટ કરી છે. આઈ થિંક વી કેન હોપ ફોર ધ બેસ્ટ, નથિંગ એલ્સ ઓકે. આઈ વોન્ટ. જી 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 રાહુલજી, અહીંયા હા જી રાહુલજી, શું કહેવા માંગો? એક વસ્તુ ખાસ જો યાદ રાખવાની કે ભારત માટે તો બાઇડન છે એ ભારત વિના એનું ચાલવાનું જ નથી. ભારતની અમેરિકાને જરૂર છે ચાઇનાની સાથે ડીલ કરવા માટે. પણ બીજી વસ્તુ આપણે ખાસ એવી બહુ આપણને ગૌરવ થવું જોઈએ કે એની વાઇસ પ્રેસિડેન્ટ છે એ એની મધર ઇન્ડિયાની છે, કમલા. મારી વાઇફના મધરનું નામ કમલા હતું અને કમલા હેરિસને મસાલા ઢોસા બહુ ભાવે છે. તો આવી વ્યક્તિ હવે અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ થશે તો ભારતને ફાયદો થશે જ. જી રાહુલજી, અહીંયા મહત્વનો બીજો સવાલ મારે એ પણ કરવો છે કે ટેક્સાસમાં ત્યાં ટ્રમ્પની જીત જોવા મળી રહી છે. શું લાગે છે કે ક્યાંક હાઉડી મોદી એ ટ્રમ્પને ફળ્યું હોય તેવું કહી શકાય છે આ પરિણામથી? ટેક્સાસ તો હંમેશા રેડ જ રહ્યું છે, સો ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. તો રાહુલજી, આપનું શું માનવું છે કે હાઉડી મોદી ટ્રમ્પને ફળ્યું ખરી? આ દાખલા તરીકે હું ન્યુજર્સીમાં રહેતો હતો ને, તો મને કોઈ દિવસ એવું નહોતું લાગતું કે હું એક પરદેશથી આવેલી વ્યક્તિ અમેરિકામાં રહું છું. કારણ કે ન્યુજર્સીમાં ઇન્ડિયન માટે, ચાઇનીઝ લોકો માટે, બધા માટે માન છે. સાઉથના સ્ટેટ છે ટેક્સાસ ને લુઇઝિયાના, ઇવન ફ્લોરિડા, તો અહીંયા વ્હાઇટ સુપ્રીમસી કે જે વ્હાઇટ માણસો છે એ બાકી બધા કરતા સહેજ સારા છે. એટલે અહીંયા બધા લોકો એનો એક કોન્ફેડરેટ ફ્લેગ આવે છે કે જે એ માટે કે બ્લેક માણસો ખરાબ છે અને વ્હાઇટ માણસો બહુ સારા છે. તો અહીંયા ફ્લોરિડામાં ઠેર ઠેર એના ફ્લેગ દેખાય, ટેક્સાસમાં ઠેર ઠેર એના ફ્લેગ્સ દેખાય અને એ એક જાતનો બોન્ડ ઉભો કરે છે એ લોકો માટે. અને ટ્રમ્પ છે એ આડકતરી રીતના રેસિઝમને બહુ પ્રમોટ કરે છે. એટલે અમુક લોકો બધાને પણ રાહુલજી, ગુજરાતી હોવા છતાં ટ્રમ્પના જ કાર્યકાળમાં આપ પણ ઘણા આગળ પહોંચી ગયા છો યુએસમાં. હું સમજો નહીં. જી, ટ્રમ્પના જ કાર્યકાળમાં એક ગુજરાતી હોવા છતાં આપ યુએસમાં ઘણા આગળ પહોંચી ગયા છો. જો એટલો ડિફરન્સ ના, જો ભાઈ, ટ્રમ્પ છે એ મારો ટેક્સ ઘટાડે છે, બાઇડન છે એ મારો ટેક્સ વધારવાનો છે. હું પોતે અહીંયા એક અકિંચન સ્ટુડન્ટ થઈને આવ્યો તો અત્યારે મારી પરિસ્થિતિ ઘણી સારી છે. હું વર્ષે $2 થી $3 મિલિયન નો ટેક્સ ભરું છું અને બાઇડન પ્રેસિડેન્ટ થશે એટલે મારો ટેક્સ વધશે. પણ છતાં હું એમ માનું છું કે ભારત માટે અને અમેરિકા માટે ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ એટલા સારા છે કે ટેક્સ બચાવવા માટે મારો આત્મા વેચવા. ગાયત્રીજી, આપનું શું માનવું છે? ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ શું ભારત માટે સારા હશે? ના, હું નથી માનતી હું કે ડેમોક્રેટ કે રિપબ્લિકન્સ. હું માનું છું કે પર્સનલી એ વ્યક્તિ ઉપર વધારે જી, ડિપેન્ડ. વ્યક્તિગત રાષ્ટ્રપતિ કોણ આવે છે, એમની છબી શું છે, એ કઈ રીતની નીતિ અપનાવે છે, કદાચ એ વધારે અહીંયા અસર કરે છે. જી ગાયત્રીજી, જી ગાયત્રીજી, બીજો એક સવાલ એ પણ મારે મહત્વનો કરવો છે કે 2016 કરતા જો આપણે જોવા છીએ તો આ વખતે જે જાણકારી મળી રહી છે કે ટ્રમ્પને મુસ્લિમોના 4% મત વધુ મળ્યા છે. આ વાતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ત્યાંના જે મુસ્લિમો છે એમના પર કઈ વાતો વધારે ઇમ્પેક્ટ કરતી હોય છે ને એ શું વિચારીને મત આપતા હોય છે, અને એની સાથે સાથે ટ્રમ્પ દ્વારા ચાઇનાને લઈને જે નિર્ણયો લેવામાં આવ્યા છે એ પણ ક્યાંક અહીંયા અસર કર્યા છે? એણે જેટલા પણ ડિસિઝન્સ લીધા છે ટ્રમ્પે, એના કારણે અમુક જેમ કે ઇન્ડિયન અમેરિકન્સમાં જોઈએ તો અમુક વર્ગને એનો ફાયદો થયો છે. હવે H1B ના ઇસ્યુને લઈને કે H1 વાળાને ઇસ્યુને લઈને જોઈએ તો એ લોકોને ગેરફાયદો થયો છે. એટલે આ રીતે જી આપનો અવાજ આવી રહ્યો છે. હા, આ રીતે મુસ્લિમ્સમાં પણ સેમ વસ્તુ જ છે કે એમના પણ અમુક ઇશ્યુઝને એણે બહુ સારી રીતે હેન્ડલ કર્યા છે. અને ધો હી ઇઝ નોટ વેરી પ્રો મુસ્લિમ, હું એવું નહીં કહું, હી ઇઝ પ્રો હિન્દુ એવું કહી શકાય થોડું ઘણું,
પણ મેં એવું ક્યારેય નથી જોયું. પણ છતાં પણ ક્યારેક અમુક ડિસિઝન્સ એવા રહ્યા છે કે ચાહે એ હિન્દુ હોય, મુસલમાન હોય, મેક્સિકન હોય, બીજા બ્લેક નું તો એક બહુ મોટું એક અહીંયા એક મુવમેન્ટ થઈ ગઈ એટલી મોટી, એટલે એ બધું છે. પણ છતાં પણ ક્રેઝી માણસ છે ને, એટલા માટે એ કંઈ પણ કરી શકે અને એવા કામો એમણે કરી નાખ્યા છે, એ ક્રેઝીનેસમાં કરી નાખ્યા છે. જી જી રાહુલજી, આપનું શું માનવું છે? જે મુસ્લિમોના મત આ વખતે ટ્રમ્પને એ ખરેખર એ માણસ બહુ જ એનું કઈ ઠેકાણા વગરનો માણસ છે, પણ ક્યારેક ભૂલમાં સારું કામ કરી નાખે. એનું કારણ એ છે કે આપણે પાસે ઘડિયાળ હોય, એ બગડી ગયેલી બંધ પડેલી હોય ને, તોય દિવસમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. એટલે ટ્રમ્પ અમુક વાર ભૂલમાં કોઈક સારા કામ કરે છે. એને મારે ત્યાં મારી અહીંની અમેરિકન કંપનીમાં ગાયત્રીજી, લાગે છે રાહુલજીએ તો પૂરી ઈચ્છા બનાવી લીધી છે જો બાઇડનને સત્તા અપાવવાની, એટલે એમને તો પૂરેપૂરું મત કદાચ કહી શકીએ છે આપી જ દીધું છે. જો બાઇડનને આખું સેન્ટર ચાલતું હતું, એમના વાઇફ લિટરલી મતલબ કેમ્પેન ચલાવતા હતા, એટલે હી ઇઝ લાઈક એ અહીંયા દેખાઈ આવે છે. જી 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 અંતિમ સવાલ મારો એ જ રહેશે કે 6 રાજ્યોના જે 71 ઇલેક્ટોરલ વોટ્સ છે તેના પર નિર્ણય બાકી છે. ગાયત્રીજી, શું લાગે છે? કારણ કે ટેકનિકલી કદાચ અંતમાં આપ થોડું સમજાવી શકશો કે ત્યાં શું અસરો થઈ શકે છે, શું પરિણામો આવી શકે છે? હજી પણ ગણતરી ચાલી છે. બીજો સવાલ એમાં જ એડ કરવા માંગીશ, કારણ કે સમય ઓછો છે, કે અત્યારે બંને જે જો બાઇડન હોય કે ટ્રમ્પ, એ લોકો સુપ્રીમમાં જવાની તૈયારી બતાવી રહ્યા છે અને તેની સાથે સાથે 2 જગ્યાઓ પર રિપબ્લિકન પાર્ટી સુપ્રીમ એટલે કોર્ટના દરવાજા ખખડાવી ચૂકી છે. તો શું લાગે છે આપને કે અહીંયા શું થઈ શકે છે? બંને જીતનો દાવો પણ કરી રહ્યા છે અને બંને સુપ્રીમમાં જવાની તૈયારી પણ બતાવી રહ્યા છે. ના, જો બાઇડનની જીત માં બહુ ડાઉટ નથી લાગતો. અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે જે રીતે મતલબ ઇલેક્ટોરલ વોટ્સ પણ એમની ફેવરમાં અત્યારે છે. પેન્સિલ્વેનિયામાં હજુ 1 મિલિયન વોટ્સ, પણ આજે 6 રાજ્યોના 71 ઇલેક્ટોરલ વોટ્સ બાકી છે. ગાયત્રીજી, એ શું સૂચવે છે? ના, એટલે જ કહું છું કે પેન્સિલ્વેનિયામાં હજુ જે રાહુલભાઈ કહેતા હતા ને કે હાથેથી જે લોકોએ મોકલ્યા છે, હવે એ આખું ને આખું ફિઝિકલ વર્ક છે અને ઇટ વિલ ટેક અનધર 36 hours, મે બી મોર. એટલે આ વસ્તુ 1 મિલિયન હજુ બાકી છે એના વોટ્સ ગણવાના. એટલે બહુ કહેવું અઘરું છે, પણ છતાં બી જો બાઇડન વિન કરીશે. એટલે જે 6 રાજ્યોમાં બાકી છે એમાં લાગે છે કે હજી પણ જો એમાં પણ પરિણામો સામે આવશે તો જો બાઇડન કદાચ આગળ હોઈ શકે છે. હા, કારણ કે એ એરિયા જેટલા એરિયાનું મતદાન એટલે ગણતરી બાકી છે ને, એ એરિયાના મોસ્ટલી એ ડેમોક્રેટિક એરિયા છે. ઓકે એટલે કદાચ કહી શકીએ છીએ. જી જી રાહુલજી, આપનું શું માનવું છે કે જે 6 રાજ્યોના ઇલેક્ટોરલ વોટના નિર્ણય હજી બાકી છે, તો શું લાગે છે આપને? ગાયત્રીજી જણાવી રહ્યા છે કે એ જે એરિયા છે ડેમોક્રેટિક સપોર્ટર એરિયા છે, તો જો બાઇડનની જીત થઈ શકે છે. આનો જે અત્યારે 2 એરિઝોના અને નેવાડા છે, એ બાઇડનને મળશે એટલે બાઇડન છે 270 સુધી પહોંચી જશે. બાકીના બધા સ્ટેટ છે એ દરેક ટ્રમ્પને મળે એવી મને શક્યતા લાગે છે. એટલે ટ્રમ્પને 268 268 થશે. એટલે આ કડોકડ થવાનું છે, પણ એક જરાક માટે થઈને બાઇડન થઈ જશે, જીતી શકશે. અંતિમ સવાલ ગાયત્રીજી, જો સુપ્રીમમાં જવામાં આવે તો શું થઈ શકે? કારણ કે અત્યારે મિશિગન પછી જોર્જિયામાં આ થઈ ચૂક્યું છે, એટલે તો શું થશે? એટલી બધી બહુ આશાઓ નથી સુપ્રીમમાં, એટલું આસાન નથી, કારણ કે અલ્ટિમેટલી અમેરિકન્સે પબ્લિકે એમને મતલબ ચૂંટ્યા હોય, તો સુપ્રીમમાં ખાલી થોડું ઘણું ચાલશે ખરું, પણ મને લાગે કે એમાં બહુ કંઈ આગળ કંઈ થઈ શકે. કેટલા દિવસમાં પરિણામ આવી જશે? મારા ખ્યાલથી 1 કે 2 દિવસમાં બધું ક્લિયર થઈ જશે. ઓકે એટલે કહી શકાય છે કે 1 કે 2 દિવસમાં આપણા તમામ સવાલોના જવાબ મળી જશે. તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ગાયત્રીજી, રાહુલજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે અહીંયા ખાસ કરીને આજે વાત કરી છે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અત્યારે હાલ તો કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને અત્યારની જે પરિસ્થિતિ છે જેમાં બાઇડન આગળ જોવા મળી રહ્યા છે અને આગળ બી જે 6 રાજ્યોમાં ઇલેક્ટોરલ વોટ બાકી છે જે નિર્ણાયક સાબિત થઈ શકે છે, તેમાં પણ અત્યારે જે ચર્ચા પરથી લાગી રહ્યું છે કે ત્યાં પણ જે તે એરિયા છે ત્યાં પણ ડેમોક્રેટિક એરિયા સપોર્ટર એરિયા છે, એટલે કદાચ જો બાઇડન આગળ રહે અત્યારે તેવું લાગી રહ્યું છે. પરંતુ છતાં પણ અહીંયા અત્યારે આપણે કંઈ ડિસાઇડ ન પણ કરી શકીએ,
કારણ કે કોઈ પણ સમયે આંકડાઓ બદલાવી પણ શકે છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તેના પર ચર્ચા કરવામાં આવી છે અને તેની સાથે સાથે જો ટ્રમ્પ સત્તા પર રહે છે અને જો કદાચ જો બાઇડન સત્તા પર આવે છે તો એમની જે પદ્ધતિ છે, એમની જે નીતિ છે, તેની અસર ભારત દેશ પર કેવી પડી શકે છે તેના પર અહીંયા ચર્ચા કરવાનો એક પ્રયાસ કર્યો છે. અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.